નામ શરદભાઈ છે. હું ધોરણ 3 માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી તરેડ કન્યા પ્રાથમિક છે. આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહીશ. જે વાર્તાનું નામ છે કાચબો અને સસલું. એક મોટું જંગલ હતું અને તેમાં એક કાચબો અને સસલું રહેતા હતા. એક દિવસ કાચબો કહે, ચાલો ને સસલાભાઈ, આપણે શરત લગાવીએ. તેથી તે શરત લગાવવા ગયા અને સસલો તો ઝડપથી દોડતો હતો અને કાચબો ધીરે ધીરે દોડતો અને એક ઝાડ નીચે આવીને સસલાએ જોયું પાછળ કાચબાભાઈ છે નહીં. પાછળ કાચબાભાઈ ન હતા. એટલે આવું વિચારી અને બોલે છે, ચાલો ને હું અહીંયા સુઈ જાઉં, કાચબો આવશે એટલે હું અહીંથી ભાગીશ, એટલે કાચબો ચીડાશે અને મને મજા પડશે. તેથી સસલો થોડી વાર ઝાડ નીચે બેઠો. ત્યાં તો ઘસઘસાટ ઓછી ઊંઘી ગયો. થોડી વારમાં કાચબો ત્યાં પહોંચ્યો અને કહે છે, સસલાભાઈ તો સૂતા છે, હવે હું વયો જાઉં. એવું વિચારી અને કાચબો વયો ગયો અને સસલો થોડી વાર પછી ઊભો થઈને જોવે છે કે કાચબો ન હોવા છતાં શરતની વિજય રેખા ઓળખવાની તક ગુમાવી.